તો 15મો અધ્યાય સ્ટાર્ટ કરીએ આપણે. દરેક અધ્યાય બોલતા પહેલા આપણે 2-3 લાઈન છે જે કોમનલી બોલતા હોઈએ છીએ, તો એ પહેલા બોલી લઈએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પંચદશોऽધ્યાયઃ પુરુષોત્તમ યોગઃ. શ્રી ભગવાનુવાચ. આટલું આપણે બોલતા હોઈએ છીએ કોઈ પણ અધ્યાય જ્યારે બોલીએ એની પહેલા. હવે હું જે ફર્સ્ટ શ્લોક છે એ તમને કરાવીશ. તો હું પહેલા શબ્દ બોલીશ અને તમે મારી પાછળ મ્યુટ રાખીને જ તમારું માઇક મ્યુટ રાખીને જ રિપીટ કરજો. આઈ હોપ બધા પાસે ગીતાજી હશે. તો હું ફર્સ્ટ જે છે એ કરાવું છું શ્લોક. ઊર્ધ્વમૂલ. ફર્સ્ટ જે છે ઊર્ધ્વમૂલ મદશાખમ. આ ફર્સ્ટ પાર્ટ થશે. ઊર્ધ્વમૂલ મદશાખમ. એમાં જે ધ પાછળ જે બે ડોટ છે એને આપણે ખોડો સ બોલીશું, કારણ કે પાછળ શ આવે છે એટલે. અને શાખમ એવી રીતે સંધિ છૂટી પડશે એટલે આ પેલો પાદ આખો બનશે. ઊર્ધ્વમૂલ મદશાખમ. સેકન્ડ પાદ આવશે સંધિ છૂટી પડીને. અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. બીજી લાઈનમાં ત્રીજો પાદ છંદાંસી. એમાં સંસાર વાળો આપણે ઉચ્ચાર કરીશું કારણ કે પાછળ સ છે એટલે દ ઉપર જે ડોટ છે એને આપણે બોલશું છંદાંસી. યસ્ય પર્ણાની. યસ્તૌ વેદ સ વેદવિત. તૌ સંવાદ વાળો જે આવે ને એવી રીતે બોલશું આપણે, એટલે યસ્તૌ એવી રીતે બોલવાનું આવશે, ઉચ્ચાર થશે. યસ્તૌ વેદસ વેદવિત. ઓકે, બોલીએ. પેલો પાદ હું ગાઉં છું, તમે મારી પાછળ રિપીટ કરજો. ઊર્ધ્વમૂલમદશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તૌ વેદ સ વેદવિત. ક્લિયર છે? તો આપણે આખો જે શ્લોક છે એ સાથે ગાઈએ. ઊર્ધ્વમૂલમદશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તૌ વેદ સ વેદવિત. ક્લિયર છે? આમાં કોઈને કઈ ક્વેરી છે? ક્લિયર? ઓકે, તો આપણે સેકન્ડ શ્લોક કરીએ. બે શ્લોક કરતા હોઈએ છીએ તો આપણે સેકન્ડ શ્લોક કરી લઈએ. અધશ્ચોર્ધ્વમ પ્રસૃતાસ તસ્ય. આખું બોલવાનું આવશે સાથે. પ્રસૃતાસ તસ્ય. પ્રસૃતાસ તસ્ય શાખાહ. હરિઓમ. હા શિલ્પાબેન. હા સોરી મેમ, વચ્ચે અટકાવું છું પણ કયા અધ્યાયનો છે? હું થોડી લેટ જોઈન થઈ ને એટલે. શિલ્પાબેન, હવે આપણે 15મો અધ્યાય કરીએ છીએ. 5મો અધ્યાય આપણે પૂરો કર્યો. હા 15મો અધ્યાય છે ને એનો પહેલો શ્લોક થઈ ગયો. એમાં તમે હતા? હા, હું એટલે અત્યારે હું લેટ જોઈન્ટ થઈ એમ. ઓકે, તો પેલો જે શ્લોક છે ને એ થઈ ગયો. હવે સેકન્ડ શ્લોક કરીએ છીએ 15મા અધ્યાયનો, પુરુષોત્તમ યોગ. ઓકે ઓકે, થેન્ક યુ મેમ. હરિઓમ. અધશ્ચોર્ધ્વમ, એમાં મ બોલવાનો આવશે ખોડો. પ્રસૃતાસ તસ્ય શાખાહ ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલાહ. ચેન્જીસમાં આવશે એક તો જે ચોર્ધ્વમ છે એમાં મ બોલશું ખોડો, અને શાખાહ આવશે.
શાખા છે એની બદલે આપણે શાખાહા એવી રીતે બોલશું. ઓકે. વિષય પ્રવાલાહ અધશ્ચ મૂલાન્ય, આખું બોલશું તો સાથે જ બોલવાનું આવશે એમ તો. મૂલાન્યનું સંતતાની, મૂલાન્યનું સંતતાની, અધશ્ચ મૂલાન્યનું સંતતાની, કર્માનુબંધીની મનુષ્યલોકે. હવે આપણે એક એક જે લાઈન છે એ ગાશું. આનો જે છે ને એ રાગ થોડો અલગ છે. અધશ્ચોર્ધ્વં પ્રસુતાસ્તસ્ય શાખાઃ, અધશ્ચોર્ધ્વં પ્રસુતાસ્તસ્ય શાખાઃ, ગુણપ્રવૃત્તા વિષયપ્રવાલાઃ, અધશ્ચ મૂલાન્યનુસંતતાની, અધશ્ચ મૂલાન્યનુસંતતાની, કર્માનુબંધીની મનુષ્યલોકે. ક્લિયર છે? તો આપણે આખું છે એ સાથે ગાઈએ. અધશ્ચોર્ધ્વં પ્રસુતાસ્તસ્ય શાખાઃ, ગુણપ્રવૃત્તા વિષયપ્રવાલાઃ, અધશ્ચ મૂલાન્યનુસંતતાની, કર્માનુબંધીની મનુષ્યલોકે. ક્લિયર છે? આમાં કોઈને કશું પૂછવું છે? આઈ હોપ ક્લિયર છે. આપણે પાછું રિવાઇઝ કરશું નેક્સ્ટ ટાઈમ. થોડો આ શ્લોક અઘરો છે તો હવે આપણો જે મેઇન છે એમાં આપણે એન્ટર થઈએ. મેઇન જે સબ્જેક્ટ છે આઈ લવ યુ લેટર, હે ને? આપણે પ્રેમ વિશે સમજીએ છીએ. ગુરુદેવ આપણને જે પ્રેમ શું છે એના વિશે સમજવા માટે જે લેટર્સ જુદા જુદા બાળકોને લખ્યા હતા, બાલવિહારના બાળકોને, એને કમ્પાઇલ કરીને એક બુક બનાવેલી છે અને એનું નામ છે આઈ લવ યુ લેટર. એ આપણે ભણીએ છીએ. તો પ્રેમ વિશે આપણી ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે. પ્રેમ શું છે એનો અનુભવ આપણને છે, હે ને? એ ફિલિંગ શું છે આપણને ખબર છે, પણ ખરેખર આપણને પ્રેમ વિશે કોઈએ સમજાવ્યું નથી, એટલે આપણે જાણતા નથી. આપણે આજુબાજુમાં જે પણ અનુભવો થોડા ઘણા થાય છે અથવા કાચી પાકી જે ઇન્ફોર્મેશન મળે છે લોકો પાસેથી, મોબાઈલ પાસેથી અથવા મિત્રો પાસેથી, એ દ્વારા અથવા તો આપણા ઘરમાં જે આપણે પ્રેમનું સંબંધો જે જોયા છે એના દ્વારા આપણે પ્રેમને સમજતા હોઈએ છીએ. જેમાં સૌથી મોટો પાર્ટ બોલિવૂડ ભજવે છે કે પ્રેમ શું છે એના વિશે જાણવા માટે. અને થોડું વેસ્ટર્ન કલ્ચર, હે ને? જે વેસ્ટર્ન કલ્ચર છે એને આપણી ઉપર ઘણું બધું ઇન્ફ્લુઅન્સ કરેલું છે. તો એ ઇન્ફ્લુઅન્સના આધારે પણ આપણે પ્રેમને સાચો ખોટો સમજતા હોઈએ છીએ. જેમ કે આજનો જ દિવસ છે, એને જે બધા વેલેન્ટાઇન્સ ડે તરીકે ઉજવતા હોઈએ છીએ, પણ એ કેવો પ્રેમ છે એ આપણે આગળના ચેપ્ટર્સમાં જોયું કે એક એવો પ્રેમ છે કે જે શરૂઆતમાં તમને બહુ જ ખુશી આપશે. એકબીજાથી એટ્રેક્ટ થઈ બે માણસો જ્યારે મળે છે ત્યારે સંબંધ ખૂબ જ સરસ લાગે છે, હે ને? રોઝી રોઝી ફિલિંગ આવે, બધું જ, આખી દુનિયા સુંદર લાગવા માંડે. એવો સંબંધનો અનુભવ, એવા પ્રેમનો અનુભવ આપણે બધાએ આપણી લાઈફમાં થોડા ઘણા અંશે કરેલો છે. પણ પછી શું થાય છે કે જે એ જ સંબંધમાં એ જ માણસ સાથે, માણસો બંને સેમ જ છે, સંબંધ પણ એવો ને એવો છે, છતાં એમાં જ તે સુખની બદલે દુઃખ મળવા માંડે છે, એને ખુશીની બદલે, પ્રેમની બદલે દુઃખ હોય છે, પીડા હોય છે, ઉદાસી હોય છે. તો આપણે ક્યાં ભૂલ કરીએ છીએ એ ગુરુદેવે આપણને આગળના ચેપ્ટરમાં ખૂબ જ સરસ રીતે સમજાવ્યું હતું કે આપણે જે પ્રેમ કરીએ છીએ ને એકચ્યુઅલી એ સ્નેહ પ્રકારનો પ્રેમ છે. બે પ્રકારના પ્રેમ ગુરુદેવે આપણને સમજાવ્યા કે એક સ્નેહ પ્રકારનો પ્રેમ હોય
અને એક ઉચ્ચ પ્રકારનો કે જે ભક્તિ પ્રકારનો પ્રેમ હોય. આપણે જે બધા જ સંબંધોમાં છીએ, આપણે જેને પ્રેમનું નામ આપીએ છીએ અથવા આપણે જે લાગણીને જાણીએ છીએ, જે સંબંધોમાં છીએ, આપણે મોટાભાગના જે સંબંધો છે એમાં આપણે સ્નેહ પ્રકારના પ્રેમથી જ મોટા ભાગે જોડાયેલા હોઈએ છીએ. ને સ્નેહ પ્રકારનો પ્રેમ કેવો છે? લેવડ દેવડ વાળો પ્રેમ. આપણને કંઈ સામે મળતું હોય તો જ આપણે પ્રેમ આપીએ. એક્સપેક્ટેશન વાળો પ્રેમ. સામેથી જો કેર આવવાની બંધ થાય તો આપણો પણ પ્રેમ ઘટવા માંડે સામેવાળા માણસ માટે. એક એવો પ્રેમ એકદમ પ્રોફેશનલ પ્રેમ કે આ માણસે મને આટલું આપ્યું તો સામે હું આટલી જ લાગણી આપું, અથવા મેં લાગણી આપી તો એની સતત ગણતરી બેક ઓફ માઇન્ડમાં ચાલતી હોય કે ભાઈ આટલો પ્રેમ તો મને ત્યાંથી મળતો નથી, આટલું ધ્યાન તો એ મારું રાખતો નથી અથવા રાખતી નથી. તો એવો જે પ્રેમ છે એ સ્નેહ પ્રકારનો પ્રેમ છે. અને એમાં પણ બે પ્રકારની આપણને પર્સનાલિટી કીધી હતી ગુરુદેવે. એક પર્સનાલિટી છે એ માઝોચિઝમ અને એક છે એ સેડિઝમ. માઝોચિઝમ એટલે કેવી પર્સનાલિટી કે જે લાગણી માટે બીજા ઉપર પૂરેપૂરી ડિપેન્ડન્ટ છે. એ બીજાના ઓર્ડર ઝીલવા માટે તૈયાર છે. એને કોઈ ઓર્ડર દેવાવાળું ન હોય અથવા એની ઉપર કોઈ સમજાવવાવાળું અથવા ગાઈડ કરવાવાળું ન હોય તો એ માણસ એકદમ વ્યાકુળ થઈ જાય. એને કોઈક જોઈએ પોતાની ઉપર કે જેના ઉપર એ ડિપેન્ડન્ટ રહી શકે ઇમોશનલી. એને ગુરુદેવે માઝોચિઝમ વાળી પર્સનાલિટી કીધી, સ્નેહમાં જ તે. અને સેડિઝમ વાળી પર્સનાલિટી એટલે કે જે બીજા ઉપર હુકમ કરે, એને ગુસ્સો કરે, સજા આપે, પોતાનું જ ઘરમાં ચાલવું જોઈએ અથવા પોતાનું જ ઓફિસમાં ચાલવું જોઈએ, એવી પર્સનાલિટી પણ આપણે જોઈ છે. તો એ બંને પર્સનાલિટી એકબીજાને કાઉન્ટર કરે છે. એ બંને એકબીજાની પૂરક છે. આ ઓર્ડર આપે અને આ ઓર્ડર ઝીલે. પણ જે ઓર્ડર આપવા વાળો માણસ છે એ પણ જો કોઈ એની આજુબાજુ ગુલામી કરવા માટે નહીં હોય તો એ પણ વ્યાકુળ થઈ જશે. એને એટલે એ પણ ડિપેન્ડન્ટ તો છે જ ઇમોશનલી. એને પણ કોઈક જોઈએ છે કે જે એનું માને, જે એને ફોલો કરે. તો આ બંને પ્રકારના પ્રેમ એવા થયા કે જેમાં આપણે મુક્ત નથી. એને લાગણીની બાબતમાં આપણે ડિપેન્ડન્ટ છીએ. તો એવો થયો એ સ્નેહ પ્રકારનો પ્રેમ થયો. એ આપણને ગુરુદેવે આગળના લેટરમાં બધે સમજાવ્યું. હવે જે આપણે એન્ટર થયા છીએ જે સબ્જેક્ટમાં, એમાં ગુરુદેવ આપણને ભક્તિ પ્રકારનો પ્રેમ, જે ઉચ્ચ પ્રકારનો પ્રેમ છે એ સમજાવે છે. બંનેમાં લાગણી તો સેમ જ છે, પ્રેમની જ છે. પણ અહીંયા જે પ્રેમ વહે છે ને, એ જે સબ્જેક્ટ છે અથવા એ જે વ્યક્તિ છે, એ જે વસ્તુ છે, એનો આદર્શ ઊંચો છે. એને એમાં એક્ઝામ્પલ તરીકે તમે કોઈ ગુરુને લઈ શકો. પ્રેમ તમારો ગુરુ માટે છે, પ્રેમ તમારો ઈશ્વર માટે છે, પ્રેમ તમારો દેશ માટે છે. અને તો એ તમારો ભક્તિ પ્રકારનો પ્રેમ થયો અને એ ઉચ્ચ પ્રકારનો પ્રેમ છે. આપણને એવું લાગે કે દેશભક્તિની તો બધી બહુ મોટી મોટી વાતો છે. તો આપણે નાના લેવલે જોઈએ, નાની નાની બાબતમાં પણ જો કોઈ વ્યક્તિ એવું છે, એક્ઝામ્પલ આપણે જોયું હતું કે જે પોતે ભણી અને એટલા માટે કમાવા માંગે છે કે એ પોતાના ફેમિલીને સપોર્ટ કરી શકે, પોતાના પેરેન્ટ્સને સપોર્ટ કરી શકે, તો એ પણ ઉચ્ચ આદર્શ થયો. અને કોઈ હાઉસવાઈફ જે ફિમેલ છે એ કોઈ છે એ એવા છે કે જે પોતાના બાળકનો બર્થડે આમ જ સેલિબ્રેટ કરીને પૈસા બગાડવાની બદલે ક્યાંક ડોનેશન આપે છે ને, તો એ પણ ઉચ્ચ પ્રકારનો આદર્શ થયો. કોઈ વ્યક્તિ છે કે જે દર અઠવાડિયે પોતાના જીવનમાંથી, લાઈફસ્ટાઈલમાંથી, પોતાના શેડ્યુલમાંથી ટાઈમ કાઢે છે કે ક્યાંક સેવા કરવા જાય છે, તો એ પણ ઉચ્ચ પ્રકારનો આદર્શ થયો. તો આવા જે પણ વ્યક્તિત્વ છે એ ઉચ્ચ પ્રકારના આદર્શ તરફ પોતાની લાગણી વહાવે છે. અને એ જે પ્રેમ છે એને આપણે ભક્તિ પ્રકારનો પ્રેમ કહીએ છીએ. વ્યક્તિ જ્યારે એવો પ્રેમ કરતા શીખે છે ત્યારે એનું વ્યક્તિત્વ, પર્સનાલિટી ગ્રો થાય છે, ઊંચી આવે છે પર્સનાલિટી. એને એ આધ્યાત્મિક દ્રષ્ટિએ વ્યક્તિ ઊંચો આવે છે. એનું મન વધારે સાફ થાય છે. એને એટલે વ્યક્તિ ઓટોમેટિકલી પોતાના જીવનમાં શાંતિ અનુભવે છે, એને એક સુખનો અનુભવ થાય છે. અને પછી એના જે સ્નેહ પ્રકારના રિલેશન હોય ને એ પણ ધીરે ધીરે સુધરવા માંડે છે. તો આવો જે વ્યક્તિ છે જે ભક્તિ પ્રકારનો પ્રેમ કરતા જાણે છે, એને પ્રેમ કરવાની જેટલી મજા આવે છે. એને કઈ એવી એક્સપેક્ટેશન નથી કે સામેથી કોઈ કશું આપશે તો હું પ્રેમ કરીશ. સેવા કરવા જ્યારે જશે, ફોર એક્ઝામ્પલ ધારો કે એ
કોઈ ઓર્ફનેજ છે, જ્યાં અનાથ બાળકો છે ત્યાં જ એ સેવા કરવા જાય છે, તો ત્યાં એને એ કામ કરવાની જેટલી મજા આવે છે, બાળકો પ્રત્યે પ્રેમ જ એવો આવે છે, પછી એને કઈ એક્સપેક્ટેશન નથી હોતી કે મને ત્યાંથી પૈસા મળે અથવા કશુંક મળે તો હું એ કરું. તો એવો પ્રેમ કરતા જ્યારે વ્યક્તિ શીખે છે ત્યારે એને એ પ્રેમ કરવામાં જ એટલો આનંદ આવે છે, પછી એને કશું મેળવવાની ઈચ્છા નથી રહેતી. અને આવો પ્રેમ કરતા વ્યક્તિ ક્યારે શીખી શકે? જ્યારે એ ત્યાગ કરતા શીખી શકે. એ આપણે જોયું હતું, ગુરુદેવે આપણને સમજાવ્યું હતું કે જ્યારે ત્યાગ કરતા તમે શીખો તમારા જીવનમાં, અને ત્યાગ શેનો કરવાનો છે? વ્યક્તિનો, કોઈ વસ્તુનો, કોઈ પરિસ્થિતિનો ત્યાગ નથી કરવાનો. એને કે તમે ઘર છોડીને જતા રહો, તમે જે પરિસ્થિતિમાં રહ્યો છો ત્યાં દુઃખી છો તો છોડીને જતા રહો, એવો ત્યાગ નથી વાત થતી અહીંયા. ઇવન અહીંયા પણ, અને આપણે કૃષ્ણ ભગવાન ગીતાજીમાં પણ એવો ત્યાગનું ના જ પાડે છે, એને કે એવો ત્યાગ નથી કરવાનો. તો ત્યાગ શેનો કરવાનો છે? તો ત્યાગ જે છે ને એનું હિન્દુઇઝમમાં, આપણા હિન્દુ કલ્ચરમાં બહુ જ મહત્વ છે. ત્યાગ આપણે કરવાનો છે કે જે આપણે કર્મ કરીએ છીએ અથવા આપણે જેને પણ પ્રેમ કરીએ છીએ એનું જે રિઝલ્ટ આવે ને એની આશાનો ત્યાગ. એને એ જે ફળ આવશે, ફોર એક્ઝામ્પલ આપણે જોયું હતું કે હું ધારો કે પ્રેમ કરું છું, તો એ પ્રેમ કર્યા પછી એ મને કેટલો પ્રેમ કરશે એ ગણતરી કરવાની બદલે ખાલી પ્રેમ કરવામાં જ આનંદ મેળવો ને, તો એ ત્યાગ થઈ ગયો, ફળનો ત્યાગ. કોઈ સ્ટુડન્ટ છે, એ ભણે છે, એટલે ગોલ એની લાઈફમાં હોય કે મારે આટલા પર્સન્ટેજ લાવવા છે, પણ છતાં જ્યારે એને એક્સપેક્ટેડ પર્સન્ટેજ ન આવ્યા, અને જે પણ પર્સન્ટેજ આવ્યા પૂરેપૂરી મહેનત કર્યા પછી, તો જે પણ પર્સન્ટેજ આવ્યા એને દુઃખી થયા વગર સ્વીકાર કરી લેવો, તો એ થયો ફળનો ત્યાગ. આપણે બહુ સિમ્પલ લેંગ્વેજમાં એ સમજાય કે કેવી રીતે ફળનો ત્યાગ કરવો. તો આપણે પણ આપણી લાઈફમાં પ્રેક્ટિસથી આ જ શીખવાનું છે કે આપણે આપણા આજુબાજુવાળાને પ્રેમ કરીએ, કેર કરીએ, આપણા સંબંધીઓ જે આપણી ઘરમાં છે, આપણા હસબન્ડને, આપણા ઇનલોઝને, આપણા બાળકોને, બધાને આપણે પ્રેમ કરીએ, પણ જો એવી ગણતરી સાથે ન કરીએ ને કે એ મને કેટલું આપશે, તો એ ફળની ઈચ્છાનો ત્યાગ થઈ ગયો. એને આપણને 100% એવું તો હોય જ કે મેં ધારો કે મારા હસબન્ડને આટલો પ્રેમ આપ્યો તો એ મને પ્રેમ આપે, તો પ્રેમ આપે તો આપણને સારું પણ લાગે. અને એ હ્યુમન નેચર છે ને, એ નેચરલ છે, અને એવું હોય પણ ખરું, એ હોવું જ જોઈએ કે આપણને પ્રેમ આપે તો આપણને ગમે. પણ સામે જ્યારે પ્રેમ ન મળે ત્યારે ત્યાં દુઃખી થયા વગર આપણી જાતને ડિસ્ટર્બ ન થવા દેવી, તો એ થયો ત્યાગ, ફળનો ત્યાગ. ને અને આ સમજવું તો જરૂરી જ છે, પણ એને પ્રેક્ટિકલી આપણી લાઈફમાં એપ્લાય કરવું પણ એટલું જરૂરી છે. અને એ ધીમે ધીમે આવશે, એ એકદમ નહીં આવડી જાય, એને એ પ્રેક્ટિસથી આવશે. તો એ આપણને ગુરુદેવ હવે આગળ સમજાવશે કે એ આપણે કેવી રીતે શીખવું. ઓકે, તો અહીંયા સુધી આપણે કર્યું. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? ક્લિયર છે? ઓકે, ગુડ. તો આપણે નેક્સ્ટ પેરેગ્રાફ છે એમાં જઈએ. સમ ઓફ અસ લવ વાળો છે, કોણ વાંચી શકશે? રાહુલ? मैम पेज हरिओम नंबर 38 38. શ્લોક 5, ચેપ્ટર એટલે ચેપ્ટર 5, અને પેજ નંબર 38 ઇંગ્લિશમાં છે. some of us love only if we are also love in return, that is we will give love in payment for the love received. This is a commercial attitude, a mere shopkeeping temperament. Here the demand is subtly for receiving more than the quantity given. I will give only when I receive is the expression of our mental weakness. તો પેરેગ્રાફમાં વાત કરે છે કે ભાઈ આપણે પેલા જોઈ ગયા કે ભાઈ બાર્ટ સિસ્ટમ જેવી વાત છે આમાં. તો કે ભાઈ મને જ્યારે પ્રેમ મળશે તો જ હું છે એ પ્રેમ એને રિસીવમાં આપીશ. એટલે કે આપણે દરેક વસ્તુમાં કહેવાય કે ભાઈ તુલના કરતા હોય, તોલતા હોઈએ કે એને જેટલું મને આપ્યું એટલું હું સામે એને આપીશ, એ વાતની એમાં વાત કરી છે પેરેગ્રાફમાં.
એટલે કે એ વલણ છે આખું એક વ્યાપારી જેવું વલણ આ પેરેગ્રાફમાં કહેવા માંગે છે કે દુકાનદારનો કેવો સ્વભાવ હોય કે ભાઈ મેં 10 રૂપિયા આપ્યા તો 10 રૂપિયાની જ વસ્તુ મને આપશે, એવા અર્થની વાત કરી છે. જ્યારે મને મળશે એટલું જ હું આપીશ. આ એક આપણી મેન્ટલ વીકનેસ, આપણી માનસિક નબળાઈ છે અત્યારે, અને આપણે અનુભવતા પણ હોઈએ છીએ આપણી લાઈફમાં. તો એવી ગુરુદેવ આ પેરેગ્રાફમાં વાત કરે છે. હરિઓમ. સરસ. હા રાહુલ. તો અ, ગુરુદેવ હા રાહુલ. મેડમ, તમે જે વાત કરી ને આગલા પેરેગ્રાફમાં, તો એક સોંગ, એક RSS માં એક સોંગ હતું કે नदी न पिए कभी अपना जल, वृक्ष न खाए कभी अपना फल, अपने तन को मन को धन को दूजों को दे दे दान रे, दूजों को दे दे दान रे, वही सच्चा इंसान रे. એ કઈક કડી અમને ગવડાતા હતા, એ મને યાદ આવતી એટલે મેં કીધી અહીંયા માટે કે સાચો માણસ કોણ છે? જેની પાસે તન મન અને ધન જે વસ્તુ છે એ દેશ માટે અથવા તો બીજા માટે જે સમર્પિત કરે દે, આપી દે, એ તે સાચો વ્યક્તિ છે, માનવતાને કેવા લાયક વ્યક્તિ કહેવાય. હરિઓમ. હમ. સરસ. હા રાહુલ, એકદમ સરસ. અને એવું શીખવું પડે ને, એ સીધું ના આવડી જાય, એ શીખવું પડે આપણે. તો ગુરુદેવ અહીંયા આપણને કહે છે, જે આપણને ગુરુદેવે પહેલા પણ વાત કરી હતી શરૂઆતના લેટરમાં, જ્યારે આપણે જે મિસ્ટેક કરીએ છીએ પ્રેમમાં, એ આપણને શીખવતા હતા ત્યારે. તો આપણે શું મિસ્ટેક કરીએ છીએ કે આપણે લેવડ દેવડ વાળો જ પ્રેમ કરીએ છીએ, અને વ્યાપારી પ્રેમ, બિઝનેસમેન વાળો પ્રેમ, કે કશું મને મળે તો હું આપું. અને બિઝનેસમેનને તો કેવું હોય કે નફો વધારે ને વધારે જોતો હોય. એને એ જો એક પેન વેચે, એ 10 રૂપિયાની એને ખરીદી હોય, તો એ 20ની વેચે તો એને વધારે ખુશી થાય, પણ 30ની વેચે તો એને બહુ જ ખુશ થાય. તો જેટલો નફો વધારે ને એટલી ખુશી વધારે. તો દુકાનદાર જેવો જ્યારે આપણે પ્રેમ કરતા હોય ને, ત્યારે આપણને ખુશી એમાં મળે કે મને મળે છે કેટલું. હે ને? અને આપવામાં બહુ ધ્યાન ના હોય, હંમેશા લેવામાં ધ્યાન હોય કે મને કેટલું મળે છે, એમાં જ વધારે ને વધારે ખુશી મળે. તો કેટલું બધું ડિપેન્ડન્સી થઈ ગઈ આપણી ખુશી માટે બીજા ઉપર, કે ધારો કે ત્યાંથી ઓછું મળ્યું તો આપણી ખુશી લુપ્ત થઈ જાય. હે ને? આપણી જે સુખ છે, જે શાંતિ છે, એનો આધાર હંમેશા બીજા ઉપર રહે કે બીજા કેટલું આપે છે. તો બિઝનેસમાં તો તમે એવું ગણી શકો કે ભાઈ તમે વધારે નફો કરો તો એ સારું કહેવાય, હે ને? ગુડ કે તમે વધારે નફો કર્યો, પણ એ સ્ટ્રોંગ કહેવાય. હે ને? એ બિઝનેસમેન છે એને આપણે સ્ટ્રોંગ કહેતા હોઈએ કે એ બરાબર છે, ઘણું કમાય છે, એને નફો સારો છે. પણ અહીંયા પ્રેમની બાબતમાં શું થશે કે હું જ્યારે આપવામાં મારું ધ્યાન નથી ને, ખાલી લેવામાં જ ધ્યાન છે, તો તમારી એ મેન્ટલ વીકનેસ છે. એને એમાં તમે સ્ટ્રોંગ નથી, એ તમારી વીકનેસ છે. ગુરુદેવ અહીંયા એવું કહે છે કે માનસિક રીતે તમે નબળા છો. જ્યારે તમે આવો એટીટ્યુડ સાથે પ્રેમ કરો છો તો તમે સ્ટ્રોંગ નથી. ને જો તમે સ્ટ્રોંગ હશો તો તમે લેવા માટે તત્પર નહીં હોય, ખાલી લેવામાં જ તમારી ખુશી નહીં હોય. બરાબર ને? તો જો આપણે શીખવો હોય પ્રેમ, તો એનો અર્થ એવો થયો કે આપણે મેન્ટલી સ્ટ્રોંગ બનવું પડે. અને જ્યારે તમે સ્ટ્રોંગ બનશો ત્યારે તમારી ખુશીનો આધાર લેવા ઉપર નહીં હોય. તો આપણે જે આ કોમર્શિયલ એટીટ્યુડ વાળો, એટલે કે જે વ્યાપારી વૃત્તિ વાળો પ્રેમ છે ને, એમાંથી જે આ ભક્તિ વાળો પ્રેમ છે એ કરતા શીખવું પડે. એ પ્રેક્ટિસથી જ આવે, એ શીખવું પડે. ત્યારે આપણી મેન્ટલ વીકનેસ ઓછી થશે, અથવા આપણી જેમ જેમ મેન્ટલ વીકનેસ ઓછી થતી જશે એમ આપણે પેલો પ્રેમ કરતા શીખતા જશું. વાઇસે વર્સા છે, એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે ને, એટલે એ પ્રેક્ટિસથી આવશે. ક્લિયર છે? આમાં કોઈને કઈ ઉમેરવું છે અથવા પૂછવું છે? ક્લિયર છે? ઓકે, તો આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. કોણ વાંચી શકશે? જેસ્મિન વાંચી શકે? હા, શિલ્પાબેન પૂછવું છે? વાંચું? હા, તમે વાંચો. હા, okay. The sun gives and demand nothing. The earth, the moon, the rains, the springs, the flowers, the rivers, everywhere in nature, among animal and plants, everywhere, the universal rhythm is to give lovingly and not be demand love from other. એવું કે છે કે સૂરજ છે એ આપે છે, કોઈ દિવસ ડિમાન્ડ નથી કરતા. એવી રીતે પૃથ્વી છે, ચાંદા છે, કે વરસાદ છે, અથવા તો સ્પ્રિંગ એટલે કે ઋતુઓ જે છે,
ફૂલો છે, નદીઓ છે, બધી જ જગ્યાએ કુદરત આપણને ઘણું બધું આપે છે. આ ઉપરાંત પ્રાણીઓ, પછી કોઈ પ્રકારના ઝાડવાઓ, છોડ છે, બધી જગ્યાએ યુનિવર્સે ઘણું બધું આપેલું છે. પણ એ કોઈ દિવસ આપણા તરફથી કોઈ પણ વસ્તુની ડિમાન્ડ નથી રાખતા. હરિઓમ મેમ. ખૂબ સરસ, હા શિલ્પાબેન, એકદમ હા. સરસ. તો ગુરુદેવ અહીંયા કે છે, બહુ જ સરસ વસ્તુ કે છે, બહુ સરસ વાત કે છે આપણને, કે આપણને હંમેશા એવું લાગતું હોય ને કે હું તો આપું જ છું, મને કોઈ આપતું નથી, હે ને, હું હંમેશા જિંદગી આખી આપતી રહી અથવા આપતો રહ્યો, મને કશું મળે, મને શું મળ્યું, એવો આપણને જ્યારે વિચાર આવે ને, તો આપણે આપણી આજુબાજુ નેચરમાં જોઈ લેવાનું, હે ને. સૂરજ આપણને કેટલું આપે છે, ને સૂરજ ધારો કે 2-3 દિવસ ના આવે ને તો આપણને ઘણી બધી તકલીફ પડે, દેખાય નહીં તો, એ આવ્યો તો હોય પણ વાદળા આડા આવી ગયા હોય ને તો પણ આપણને તકલીફ લાગે. સૂરજ જો 2-3 દિવસ ખરેખર દેખાતો બંધ થઈ જાય તો આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય. તો સાયન્ટિફિકલી પણ વૈજ્ઞાનિકોએ પણ એ સાબિત કરેલું છે. તો સૂરજ સતત આપે છે આપણને, બધા જીવોને આપે છે. એ કશું ડિમાન્ડ કરે છે? કંઈ જ નથી કરતો. અને આપણને બધું પૈસા વગર, બધા વગર ચાલશે, પણ સૂર્ય નહીં આવે તો નહીં ચાલે, આપણે જીવી જ નહીં શકીએ. એવી જ રીતે નેચરમાં તમે કોઈ પણ વસ્તુ લઈ લ્યો, અને ચંદ્રને લઈ લ્યો, નદીઓને લઈ લ્યો, અને વરસાદને લઈ લ્યો. વરસાદ કોઈ પણ જાતના પૈસા કે કશું જાત આપ્યા વગર વરસે છે, અને કુદરત આપણને એ ફ્રીમાં આપે છે. અને વરસાદ જે છે એ આપણે એક રીતે જોઈએ તો કુદરતનો પ્રેમનો જ અનુભવ થાય છે ને, જ્યારે એ વરસતો હોય ત્યારે. એમાં કશું એક્સપેક્ટેશન નથી કે તમે કશું આપો તો વરસાદ વરસે. ફૂલો છે એ તમે જો, એ ખીલે છે, સુગંધ આપે છે, કંઈ આપણી પાસેથી આશા નથી રાખતા. ઝાડ છે, જે હમણાં જ રાહુલે વાત કરી, હે ને, જે સોંગ જે આપણને ગાઈને એને સંભળાયું કે વૃક્ષો કઈ પોતાના ફળ નથી ખાતા, અને જે આપણને અનાજ આપે છે, જે ફ્રૂટ આપે છે, એ બધું આપણને કંઈ જ આશા વગર આપે છે, એને ખીલીને આપે છે, બધું જ ફૂલો આપે છે, ફ્રૂટ, ઝાડ આપે છે, નદી આપે છે, ઇવન સમુદ્ર આપે છે. બધું જ તમે આજુબાજુ નેચરમાં લઈ લ્યો, એ આપવાની જ રિધમમાં છે, કશું મેળવવાની રિધમમાં નથી. તો જે કુદરતની રિધમ છે ને આખી, એ જ આખી આપવાની છે, અને આપે ને એ ખુશ થાય એવી રિધમ છે. અને એ રિધમ આપણી અંદર પણ છે. કુદરત, કારણ કે આપણે પણ કુદરતનો જ પાર્ટ છીએ, તો આપણે પણ એ જ રિધમમાં છીએ કે આપણે આપીને ખુશ થઈએ. તો આપણે એ રિધમ આપણી અંદર ક્યાંક શોધવાની છે. આપણે એ જોવાનું છે કે એ ક્યાં આપણી અંદર પડેલું છે. આપણી અંદર છે જ. એ આપણે જ્યારે કરતા શીખી જશું ને તો આપણે પણ એટલા જ ખુશ રહેશું. એટલા જ તે આગળ આપણે વર્ણન જોયું હતું ને, કે જે સાચો ભક્ત હોય એ કેટલો ખુશ હોય, અને એના ખુશીના આંસુ વહેતા હોય. તો એવો જ્યારે પ્રેમ આપણે કરવો હશે તો આપણે ખાલી આપણી રિધમ જ મેળવવાની છે, કુદરતની. અને જ્યારે જ્યારે દુઃખ લાગે ને કે ભાઈ મને કોઈ આપતું નથી, ત્યારે આપણે કુદરતનું એક્ઝામ્પલ લઈ લેવાનું, એને સૂરજને યાદ કરી લેવાના, કે નદીને યાદ કરી લેવાની, હે ને. ગંગાજીને યાદ કરો તમે, એ વહે છે ઉપરથી નીચે આપણા માટે, બધી જ નદીઓ. તો એને યાદ કરી લેશો. ધરતીને જોઈ લો, હે ને. ધરતી માતા કેટલું સહન કરે છે આપણા માટે. આપણે સતત એના ઉપર ચાલીએ છીએ, એને ખોદીએ છીએ, છતાં એ આપતા જ રહે છે, આપણને આપતા જ રહે છે. અને તમે વૃક્ષને પણ એક પથ્થર મારશો ને તો એ તમને ફ્રૂટ આપે. તો કેટલું બધું આપવાની વૃત્તિ છે કુદરતમાં. આપણી આજુબાજુ એ રિધમ ચાલે છે. તો આપણે એમાંથી ઇન્સ્પિરેશન લેવાનું, એમાંથી જોવાનું, એને કે હું તો એની સામે કશું જ નથી આપતી અથવા નથી આપતો, એને આપવા માટે હજી ઘણું બધું છે. બરાબર ને? ઓકે, આમાં ક્લિયર છે? કંઈ પૂછવું છે કોઈને અથવા ઉમેરવું હોય તો તમારા વિચારો? ક્લિયર છે ને? સરસ છે ને? તો આપણે આગળના પેરેગ્રાફમાં જઈએ. કોણ વાંચી શકશે? જેસ્મીન? હા જી મેમ. The former, to give love, is true freedom. The latter, to demand love, is pure slavery. તો અહીંયા એ જ કહેવા માંગે છે કે to give love is only the true freedom. Whereas જ્યારે આપણે ડિમાન્ડ કરીએ ને લવ, so that is pure slavery. એવી રીતના. નેક્સ્ટ પેરેગ્રાફ વાંચી લઈશ જેસ્મીન? હા જી મેમ.
It is the privilege of man to love. It is the dignity of a devotee to love all his creatures. It is the beauty of life that we have this faculty in us to love. We have to cultivate and enrich it in our heart. So first of all, જે ફર્સ્ટ પેરેગ્રાફમાં છે એ તો કે ભાઈ આપણે લવ કરીએ ને એનથી જ આપણને ટ્રુ ફ્રીડમ મળશે. And when we demand love, that is the pure slavery. And then next paragraph માં આપણે બહુ પ્રિવિલેજ છીએ કે man is able to love એવી રીતના. It is the dignity of a devotee to love all his creatures. And the beauty of life, આપણે બહુ નસીબવાળા છીએ કે આપણને આપણી પાસે લવ વી આર એબલ ટુ લવ. સો આ જે અહીંયા એક એવું કહેવામાં આવે છે, વી હેવ ધીસ ફેકલ્ટી in us to love, and we have to cultivate and enrich in our heart. આપણને આ વધારે પોતામાં કલ્ટિવેટ કરવાની છે, and we have to enrich it. સાથે આપણને enrich એટલે થોડુંક શોકેસ કરવાનું છે, લાઈક ઓકે જેસ્મીન, સરસ, હા, ખૂબ સરસ. તો ગુરુદેવ અહીંયા આપણને જે પહેલી લાઈનમાં કીધું કે તમે જ્યારે આપતા શીખશો ને પ્રેમમાં, ત્યારે તમે ફ્રી છો. અને જ્યારે તમે મેળવવાની આશા રાખો છો ને ત્યારે તમે સ્લેવ છો. ગુલામી જેવું લાગે ને, કોઈ આપણને પ્રેમ ન આપે ને આપણે દુઃખી થઈ જઈએ તો કેટલી ગુલામી છે. પણ આપણે જો એ ફ્રીડમ શીખી ગયા કે કોઈ આપે કે ના આપે, આપણે તો પ્રેમ કરવામાં જ મજા લેતા શીખી જઈએ તો કેટલી ફ્રીડમ લાગે. તો એ પ્રેમ છે એ ભક્તિવાળો પ્રેમ છે ને એમાં સાચી ફ્રીડમ છે. અને ગુરુદેવ બીજું અહીંયા કે છે, જે બીજા પેરેગ્રાફમાં કીધું કે એકચ્યુઅલી આપણે જે પ્રેમ કરવાની આપણને ક્ષમતા મળી છે, જે ફેકલ્ટી મળી છે, એ આપણા નસીબ છે, આપણી ભેટ, આપણને ભેટ આપી છે ભગવાને. જો પ્રેમ ન હોય તો આપણે કેટલા ડ્રાય છીએ. એકવાર વિચારી જોઈએ ને આપણી લાઈફને પ્રેમ વગર, તો આપણને પોતાને જ લાગશે એને કે કેટલું બધું સૂનું સૂનું લાગે. એને આપણી આજુબાજુ જો જે સંબંધીઓ છે એનો પ્રેમ નથી, આપણે જેને આપણા કોઈ ગુરુને અથવા આપણા કોઈ આઈડિયલને પ્રેમ કરીએ છીએ, ઈશ્વરને પ્રેમ કરીએ છીએ, કોઈને નોલેજ માટે પ્રેમ હોય, હે ને, એ પણ હોઈ શકે. તો એ બધું જો આપણા લાઈફમાં નથી, જો એ પ્રેમ શબ્દ નથી અથવા એ લાગણી નથી, તો જીવન કેટલું બધું સૂનું સૂનું લાગે. તો આપણને એ ભેટ તરીકે મળેલું છે, હે ને. એ જે આપણે કરી શકીએ છીએ, એકવાર એ શીખવાનું જ છે ખાલી, કે આપણે કેવી રીતે પ્રેમ કરવો. પ્રેમ કરવાની કળા એકવાર આપણને આવડી જશે ને, પછી લાઈફમાં બધું સારું સારું જ છે. અને એ ઉચ્ચતમ ફિલિંગ છે, પરમ સુખ છે. તમને સાચો પ્રેમ કરતા આવડી જાય પછી જીવનમાં એના જેવું સુખ એ કંઈ નથી. તો એ ખાલી કરતા શીખવાનું છે. તો તમે ફ્રી પણ છો, સુખી પણ છો, હે ને. અત્યારે આપણે દુઃખી એટલે છે કે આપણને એ કરતા પૂરું શીખ્યા નથી. આપણે એ પ્રોસેસમાં છીએ, નો ડાઉટ, પણ હજુ એ પૂરું કરતા શીખ્યા નથી એટલે દુઃખી છીએ. એટલે ક્યારેક આપણને એવું પણ લાગે ને કે દુઃખી થાય ને તેમ થાય કે સારો પ્રેમ હોવો જ ન જોઈએ. પણ પ્રેમ વગરની જિંદગી એ ડ્રાય છે, એ ભગવાન પાસેથી મળેલી ભેટ છે. તો એને એવી રીતે પ્રિવિલેજ તરીકે જ લેવાની, હે ને. અને એ ખાલી કલ્ટિવેટ કરતા શીખવાનું છે, બીજું કશું નથી. ઓકે, ક્લિયર છે? આમાં કઈ ઉમેરવું છે કોઈને? ઓકે, તો આગળના પેરેગ્રાફમાં જઈએ. કોણ વાંચી શકશે? મનન ભટ્ટ ઉપરથી કોણ છે? નમન ભટ્ટ ઉપરથી. હરિઓમ. હા મેડમ, હરિઓમ, નમન બોલું છું. પેલું ક્લાસમાં આવેલો ને. અચ્છા, હા હા, નમનભાઈ. ઓકે, તમારી પાસે બુક છે? ના મેડમ, બુક નથી. અને હર્ષિવ ભટ્ટ છે ને, મારો કઝિન ભાઈ છે. ઓકે ઓકે ઓકે, હરિઓમ. ઓકે, થેન્ક યુ મેમ. કોણ વાંચી શકશે? રીતેશભાઈ વાંચી શકશે?
હજી અમદાવાદથી હું આવ્યો છું, જોઈન કર્યું છે મેં. ઓકે, તો વંદનાબેન. હા મેમ, હરિઓમ, વાંચી દઉં છું. વ્યાપારી બુદ્ધિ ધરાવતો માણસ અન્યને ચાહતી વખતે તેમની પાસેથી પ્રેમ પરત મેળવવાની અપેક્ષા રાખે છે. જો તેને પ્રેમ ન મળે તો તે અત્યંત દુઃખી, ભારે નિરાશ અને અત્યંત હતાશ બની જાય છે. તમને સૌને આવી લાગણી થઈ જ હશે અને તમારી ચોક્કસ પણ એવું જોયું હશે. હવે પછી સાવધ થાઓ, આ મૂર્ખામીઓને જોતા રહો. જ્યારે તમે આ ગમગીનીનો ખેલ અન્યમાં જુઓ ત્યારે તેઓ સ્વયં તેનાથી સી રીતે દુઃખી થાય છે તેનું અવલોકન કરો. એવો વિચાર તમારા મનમાં આવે ત્યારે તેને તરત જ ઉડાડી મૂકો. અહીંયા ગુરુદેવ એવું આપણને સમજાવવા માંગે છે કે વ્યાપારી બુદ્ધિ ધરાવતો માણસ એટલે કે જે માણસ પ્રેમ મળે તો જ પ્રેમ આપવો એવી નીતિથી જે પ્રેમ કરે છે, ત્યારે જેને પ્રેમ તેને નથી મળતો ત્યારે તે અત્યંત દુઃખી અને ખૂબ જ નિરાશ અને હતાશ બની જાય છે. આપણા બધાને આવી લાગણીઓ થઈ જ છે. આપણે બધા એક્સપેક્ટેશનની રાખીને જ સામે પ્રેમ આપતા હોઈએ છીએ. એટલે જ્યારે નથી મળતું ત્યારે દુઃખી થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ અને એકદમ હતાશ થઈ જઈએ છીએ. અને આપણે આજુબાજુ પણ બધા સાથે એવું જોતા હોઈએ છીએ કે પ્રેમ આપ્યા પહેલા મળવાની અપેક્ષા રાખીને દુઃખી થતા હોય છે બધા. તો એ બીજા બધામાં પણ એ વસ્તુનો આપણે ખ્યાલ રાખીને એમનું અવલોકન કરવાનું છે. અને એ દુઃખ શેના લીધે, કેવી રીતે થાય છે, એનું કારણ શું છે, એનું અવલોકન આપણે કરવાનું છે. અને એનો વિચાર જ્યારે પણ આપણા મનમાં આવે ત્યારે તેને તરત જ કાઢીને મૂકવાનું છે કે આપણે અહીંયા વ્યાપારી નીતિ અપનાવી રહ્યા છીએ અને આ વ્યાપારી નીતિમાંથી નીકળીને આપણે સાચો પ્રેમ કરતા શીખવું છે. હરિઓમ. સરસ, હા વંદનાબેન, ગુડ. હવે ગુરુદેવ છે ને આપણને નેક્સ્ટ 2 પેરેગ્રાફમાં છે ને આપણને પ્રેક્ટિકલ ટિપ્સ આપે છે, હે ને, કે કેવી રીતે તમારે તમારી જાતમાં જોવું અને શીખવું કે સ્નેહ પ્રકારના પ્રેમમાંથી તમે ભક્તિ પ્રકારનો પ્રેમ કરતા શીખો. તો આ જે પહેલી ટીપ ગુરુદેવ આપણને આપે છે ને એ આપણે બધાએ અનુભવેલું જ છે એકચ્યુઅલી, કે જ્યારે જ્યારે આપણે આવો કમર્શિયલ કે લેવડ દેવડ વાળો પ્રેમ કરીએ ને ત્યારે થાય શું કે તમે ક્યાંક ને ક્યાંક સંબંધના અંતમાં અથવા તો જે સંબંધ પરમેનન્ટ છે એમાં વચ્ચે વચ્ચે ક્યારેક દુઃખી, હતાશ અને આમ ટેરિબલ, ક્યારેક તો એવું થઈ જાય કે ખાલી ઉદાસ ને દુઃખી નહીં, પણ ક્યારેક એમ થઈ જાય કે છોડીને જતું રહેવું છે. એવો અનુભવ આપણે બધાએ કરેલો જ છે. અને આપણે બહુ ન કરેલો હોય તો આજુબાજુમાં પણ તમને એવા વ્યક્તિઓ મળશે જ, હે ને. આપણી આજુબાજુના સંબંધમાં, કોઈક ફ્રેન્ડમાં મોટાભાગે તો આપણે જ આવો અનુભવ બધાએ કરેલો જ હોય. પણ છતાં ધારો કે આપણી અત્યારે સ્ટેબલ સ્થિતિ છે તો આપણે આજુબાજુ જોવાનું, હે ને, અને એમાંથી જોઈ અને શીખવાનું કે અચ્છા આવા પ્રેમમાં આવું આવું દુઃખ મળે છે, તો પછી મારે આવો પ્રેમ ન કરવો. અથવા તો પોતાની જાતમાં જે લાગણી છે, દુઃખ મને શેના લીધે થાય છે એ ઓબ્ઝર્વ કરવું. એ આપણે પહેલા પણ હોમવર્કમાં લીધું હતું કે જ્યારે જ્યારે તમને કોઈ પણ સંબંધમાં દુઃખની લાગણી થતી હોય ત્યારે તમારે એ નોટ ડાઉન કરવું પડે. એના માટે ડાયરી તો લખવી પડે, લખવું પડે એ તમારી લાગણીઓને કે એ તમારા સંબંધને, એ વ્યક્તિ વિશે, એ બધું એક્સપેક્ટેશન, એ બધું તમારે લખીને નોટ ડાઉન કરવું પડે. તો એ વસ્તુ એકચ્યુઅલી સોલ્વ થાય કે હું ક્યાં એક્સપેક્ટ કરું છું સામેવાળા સાથે કે જેથી કરીને મને આટલું દુઃખ મળે છે. અથવા બીજામાં તમે જોતા હોય તો એમાં પણ તમે જોઈ શકો કે અચ્છા બીજામાં એકચ્યુઅલી આપણને વધારે ક્લિયર અને સીધે સીધું દેખાય કે આ વ્યક્તિ આવી એક્સપેક્ટેશન સામેવાળા પાસેથી કરે છે એટલે એ દુઃખી છે. તો એમાંથી શીખ લઈને આપણે આપણી જાતમાં પણ ઉમેરવાની, હે ને. આપણે જ્યારે પ્રેમમાં પ્રેક્ટિસ કરીએ, એને એકચ્યુઅલી કોઈ પણ કળા તમને પ્રેક્ટિસથી જ આવડે. સાયન્સ હોય, મેથ્સ હોય કે કોઈ પણ આર્ટ તમે શીખતા હોય તો પ્રેક્ટિસથી જ આવડે. તો પ્રેમ પણ એક કળા જ છે અને એ તમને પ્રેક્ટિસથી જ આવડશે. તો જ્યારે તમે તમારી જાત ઉપર પ્રેમ શીખવાની પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તમારે એના અનુભવો એમાં ઉમેરવાના
એની એ મિસ્ટેક પાછી ન થાય એ માટે ધ્યાન રાખવાનું. અને થાય કેવું કે આપણે ક્યારેક એકવાર દાજીએ, નાનું બાળક પણ એકવાર દાજીએ તો પછી બીજી વાર ત્યાં ના જાય, હે ને, અથવા એની એ મિસ્ટેક ના કરે. તો આપણે શું કરવા વારે વારે દુઃખી થઈએ છીએ? કારણ કે આપણે એમાંથી કશું શીખતા નથી. ને પ્રેમમાં આપણે દુઃખી વારે વારે એટલે થઈએ કે આપણે એક અનુભવ ઉપરથી શીખ લઈને પછી આપણી જાતને ચેન્જ કરતા નથી. તો આપણે કરવાનું એ જ છે કે જ્યારે તમને કોઈ પણ તમારા જીવનમાં પણ દુઃખની કે એવી લાગણીનો અનુભવ થાય તો ત્યારે તમે એ લાગણીને અવોઇડ ન કરો, અને એ લાગણીને અનુભવો, એનું એનાલિસિસ કરો, એમાં જુઓ કે તમે ક્યાં એક્સપેક્ટ કર્યું અને તમે ક્યાં દુઃખી થયા. જો એ ઓબ્ઝર્વેશન કરતા તમને આવડશે તો તમને બીજી વાર સેમ વસ્તુમાં દુઃખ નહીં થાય, હે ને. તો એ શીખવાનું છે. પ્રેક્ટિકલ ટિપ્સ તરીકે ગુરુદેવ આપણને કહે છે કે તમારા અનુભવમાંથી શીખો, અથવા તો બીજાના અનુભવમાંથી, જ્યાં દુઃખ મળતું હોય છે, ઉદાસી હોય છે, એમાંથી શીખો. અને જ્યારે જ્યારે તમને, છેલ્લે આપણને એ પણ કીધું કે જ્યારે જ્યારે તમને એ થોટ, તમારા વિચાર તમારા મગજમાં અરાઈઝ થાય ને, આવે ને, કે હું આ વ્યક્તિ પાસેથી આ એક્સપેક્ટ કરું, તો એને ત્યારે ને ત્યારે રોકી દેવાનું. તમારી જાત સાથે સંવાદ કરીને એને સમજાવવાનું કે અહીંયા આ એક્સપેક્ટ નથી કરવાનું, હે ને. તો તમે વિથ ટાઈમ, સમય જતા ખરેખર પ્રેમ કરતા શીખશો. તો ગુરુદેવ અહીંયા આપણને એ એક સરસ મજાની ટિપ્સ આપે છે કે આ રીતે તમારે શીખવાનું, તમારી જાતને ઇમ્પ્રૂવ કરવાની. ક્લિયર છે આ વસ્તુ? હરિઓમ મેમ. હા વંદનાબેન. એ તો આપણે સમજ્યા કે આપણે કોઈ પણ એક્સપેક્ટેશન નથી રાખવાની. હમ પણ ક્યાંક એવું હોય કે આપણે એક્સપેક્ટેશન નથી રાખતા કોઈમાંથી, હમ પણ સામે વાળો વ્યક્તિ અમુક વસ્તુનું એક્સપેક્ટેશન આપણામાંથી ન રાખે, એને કેવી રીતે હેન્ડલ કરવું? એની ચિંતા તમારે નથી કરવાની, એની ચિંતા એને કરવાની, એને. એ તમારી પાસેથી એક્સપેક્ટ કરશે તો એ દુઃખી થશે, અને તમે તો એ તમારા, દુઃખી થાય છે તો એ ઓબ્વિયસલી રીઝન પૂછે, એક્સપેક્ટ કરે, વાતોમાં બિહેવ કરે, તો પછી એને હેન્ડલ કેવી રીતે કરવું? એ વસ્તુ એને સમજાવવાની કોશિશ કરી શકાય, તમે પણ નહીં તો એ સમજાવી શકો. કોઈની લાગણીને તમે હેન્ડલ નહીં કરી શકો, એને. કારણ કે આપણે તો આપણી આ લાગણીને જ અત્યારે હેન્ડલ નથી કરી શકતા હોતા. એટલે આપણું ફોકસ આપણા લાગણીઓ ઉપર જ હોવું જોઈએ. જો એ એક્સપેક્ટ કરે છે કશું, અચ્છા, આપણી જે ફરજ છે એ આપણે નિભાવવી પડે. અને કુટુંબમાં આવું થતું હોય મોટા ભાગે કે સામેવાળા એક્સપેક્ટ કરતા હોય, તો જો આપણે આપણી ફરજ ન નિભાવતા હોઈએ તો એ ચેક કરવું પડે. પણ જો આપણે આપણી ફરજ પૂરી નિભાવીએ છીએ અને છતાં સામેથી એક્સપેક્ટેશન આવે છે અને એને દુઃખ થાય છે, તો એની લાગણીને એમને હેન્ડલ કરવા દેવી પડે. બરાબર ને? આપણે આપણી લાગણીને હેન્ડલ કરવાની આવે કે હું એક્સપેક્ટ ન કરું અને હું મારી ફરજ નિભાવી, અને ફરજ નિભાવવી જરૂરી છે. હા, એવું ના હોવું જોઈએ કે આપણી ફરજ પણ ના નિભાવીએ અને પછી એવું વિચારીએ. આપણા જે પણ રોલ છે, આપણા જે પણ કર્મો આપણા જીવનમાં છે, જે ધર્મ છે આપણો, એ તો આપણે નિભાવવો જ પડે. હે, માતા તરીકેનો, અ પુત્રી તરીકેનો ક્યારેક આવે, ક્યારેક વહુ તરીકેનો, ક્યારેક દીકરી તરીકેનો, ભાઈ તરીકેનો. તમે ઓફિસમાં જતા હોય તો ત્યાં તમારા અમુક રોલ આવે, તો એ તમારે તમારા પૂરા નિભાવવા પડે. એ નિભાવ્યા છતાંય જો સામેવાળા તમારી પાસેથી કશુંક વધારે એક્સપેક્ટ કરતા હોય અને દુઃખી થતા હોય, તો એને જોવું પડે. એ પછી તમારે જોવાનું ના આવે. એટલે મારું પૂછવું એમ છે કે કોઈ પણ વસ્તુ, સપોઝ આપણે એક કર્તવ્યમાં કહીએ, ધારો કે આપણું કર્તવ્ય નિભાવવાની વાત આવે છે, તો ત્યાં એ વસ્તુ આપણાથી મનથી ન અપાતી હોય, તો શું એ આપવી જોઈએ? આ મન છે ને, કેટલા એ હદ સુધી એટલે આપણે એ વસ્તુને લઈ જઈ શકીએ? સમજાવું તમને. મન જે છે ને તમારું, એ એ બહુ અપડાઉન થતું હોય. એને ક્યારેક આપણું કામ કરવું આપણને ન પણ ગમે, મનનો એવો સ્વભાવ છે. તો મન ઉપર બહુ નહીં જવાનું. તમારે તમારું જે ફરજ છે એ મન હોય કે ના હોય, તમારે નિભાવવી પડે, ને એ તમે નિભાવતા હોય તો પછી ગિલ્ટ રાખવાની જરૂર નથી. ઓકે. પણ મન ના હોય તો પણ આપણે સપોઝ નિભાવતા જઈએ, તો એમાં શું થાય છે કે એક વખત કરી લીધું, ચલો બીજી વખત કરી લીધું,
પછી મન ન હોય તોય આમ કન્ટિન્યુ એ વાત જ્યારે રહે છે ને, અમુક વસ્તુમાં કેવું છે કે મન આપણે નિભાવતા કરતા જઈએ પણ એમાંથી એ વસ્તુના લીધે આપણે અંદરથી તૂટતા જઈએ છીએ. હા, પણ તમારી ફરજ તો તમારે નિભાવવી પડે, તમારું મન ન હોય તોય. હે ને? એટલે ફરજના ક્રાઇટેરિયા તમારે જોવા પડે. એ આખો હમ અલગ પ્રશ્ન થઈ જાય. હમ પણ જે ફરજ છે એ મન હોય કે ન હોય, તમારો જે ધર્મ હોય એ તમારે નિભાવવો પડે. ફોર એક્ઝામ્પલ, ધારો કે હું એઝ અ મધર મારા બાળકો માટે ઉઠીને મને કંઈ કામ કરવું ન ગમતું હોય, રોજ જ ન ગમતું હોય, તો પણ ન ચાલે. હે ને? એ ગમે કે ન ગમે, એ ફરજમાં આવતું હોય તો કરવું પડે. એટલે એ કર્યા પછી જો સામેવાળાની કંઈક એક્સપેક્ટેશન ખૂટતી હોય અને એને દુઃખ થતું હોય, તો એ તમારે હેન્ડલ કરવાનું ના આવે. તમારે તમારી જાતને જ હેન્ડલ કરવાની આવે. હમ ઓકે. હા મેમ. શિલ્પાબેન, હા. હા મેમ, આપણે દરેક રિલેશનશીપમાં ભક્તિ પ્રકારનો પ્રેમ ન કરી શકીએ તો એવું થાય તો પછી આપણે ખાલી દેખાડો કરતા હોય ને, એ આપણે દેખાડોય ન આવડતો હોય તો આપણે શું કરવાનું? અચ્છા, ભક્તિ પ્રકારનો પ્રેમ બધે નહીં થાય, એ વાત તમારી સાચી છે. હે ને? હા. ભક્તિ પ્રકારનો પ્રેમ તમે એક બે જગ્યાએ કરતા હશો ને તો તમારા બીજા રિલેશન આપોઆપ ઠીક થઈ જશે. જેમ કે મીરાબાઈ છે, એને એ ભક્તિ પ્રકારનો પ્રેમ કઈ એના સાસુ સાથે નહોતા કરતા. હે ને? એ કૃષ્ણ સાથે કરતા હતા, પણ છતાં એને કોઈ દુઃખ નહોતું, કારણ કે એને બધા સાથે સંભાવ હતો. એટલે જ્યારે તમે કોઈ એક બે કે બે જગ્યાએ પણ ભક્તિ પ્રકારનો પ્રેમ કરતા શીખશો ને, ત્યારે આજુબાજુના રિલેશન ઓટોમેટિકલી સેટલ થતા જશે. અને એ દેખાડાની વાત નથી. હે ને? તમે એમ કીધું કે એ દેખાડો છે, તો દેખાડાની વાત નથી. જે રિલેશન છે એને તમે ઓનેસ્ટલી જ, એટલે પ્રામાણિક તરીકે જ જીવો. એવું હા, બી એટલે નથી કે આપણે વંદનાબેન એને હા હા, વંદનાબેનની એક વાત સાથે હું સહમત છું કે હમ. એના એવું આપણે કરીએ છીએ ને તો આપણા મનને આપણે ઘણું બધું મારીએ છીએ ને, તો એમને ક્યાં સુધી પછી મારે રાખવું અથવા તો દબાવે રાખવું? હા, એ થાય. પણ જ્યારે તમારી જીવનમાં કોઈક એવું રિલેશન હશે ને, અથવા એવો ભક્તિ પ્રકારનો પ્રેમ તમે કરતા હશો ને, તો અહીંયાથી તમને બહુ દુઃખ નહીં થાય. એના માટે તમારે તમારી જાતને પર્સનલી થોડી ગ્રો કરવી પડે. આધ્યાત્મિક રીતે તમારી જાતને ઊંચી લાવવી પડે, સાદી ભાષામાં કહું તો. હા હા. હે ને? પછી તમને એ બધા રિલેશન ડિસ્ટર્બ નહીં કરે. અત્યારે આપણને ડિસ્ટર્બ શું કા કરે છે કે આપણે પેલો પ્રેમ કરતા શીખ્યા નથી. અને એ બહુ જ અઘરી વસ્તુ છે, સહેલી વસ્તુ નથી. તમે આધ્યાત્મિક રીતે તમારી જાતને ગ્રો કરવી એ એકચ્યુઅલી સૌથી ડિફિકલ્ટ વસ્તુ છે. તો એ શીખવી પડે. અને જેમ જેમ તમે આધ્યાત્મિક રીતે ઊંચા થતા જશો ને, પછી તમારું મન આજુબાજુથી દુભાશે નહીં. અને એટલે પછી પછી તમે એવું થશે કે આપણને કોઈ વસ્તુ બહુ ટચ નહીં કરે એમ. હા, તમને એ બહુ હા દુઃખ નહીં આપે. અને એવું ના હા થાય હા. કે આપણને કોઈ આવીને ખરાબ વર્ડ કહી જાય તો બી આપણે સુખ જ સુખ થાય, એવું ના થાય. પણ એટલીસ્ટ તમે એમાં બહુ દુઃખી ન થઈ જાઓ. ન થઈ શકો. તો એના માટે તમારે પ્રેક્ટિકલી કરવું શું પડે, એ આપણે પહેલા જોયું હતું આગલા એક બે લેક્ચર પહેલા, કે તમારે કોઈક એવી જગ્યા રાખવી પડે કે જ્યાં તમે શરૂઆત સેવાથી કરી શકાય. તમને જે એરિયા ગમતો હોય ત્યાં તમે જઈને સેવા કરો, તો ધીરે 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 કરતા તમારામાં એ ભાવ ઉત્પન્ન થશે. એને કોઈને છે ને વૃદ્ધ લોકોની સેવા કરવી ગમતી હોય, કોઈને બાળકો સાથે રહેવું ગમતું હોય, કોઈને કોઈક ગરીબોની સેવા કરવી ગમતી હોય, કોઈને દર્દીઓની સેવા કરવી ગમતી હોય. તો સેવા કરવી કયા એરિયામાં તમને ગમે છે એ તમારે શોધવું પડે. અને સૌથી પહેલા ચાલુ એ કરવું પડે. એ કર્મયોગની વાત છે થોડી, એટલે ગીતાજી પણ એમાં તમારે ઇન્વોલ્વ થઈ જાય. પણ આપણે જો આ બુકના જ સંદર્ભમાં જઈએ તો એ ભક્તિ પ્રકારનો પ્રેમ શીખવા માટે તમારે સેવા કરવી પડે, થોડી તમારા ટાઈમ ટેબલમાંથી ટાઈમ કાઢીને. બરાબર. હા હા. હરિઓમ મેમ. બીજા કોઈને કશું પૂછવું છે? તો આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. હજી ગુરુદેવ આપણને એક બીજો ટીપ તરીકે જ આપે છે કે શું કરવું જોઈએ. તો નેક્સ્ટ જે પેરેગ્રાફ છે આપણે વાંચીએ.
પ્રિયાબેન છે આજે? હરિઓમ મિત્રા, બેન. વાંચી શકશો? હા, હરિઓમ બેન, હું વાંચું છું. ઓકે. Repeat it once in yourself. I am not a beggar for others' love. I have not come into this world to beg for love. I am here to distribute, to donate, to spread, to shower, to squander love on all others. I am here to flood the world around me with my irresistible love, like Sri Krishna, Sri Ramchandra, the rishis, Sri Buddha, Sri Narayan Guru, and others. Nip the wrong thought in its bud. Grow to be my children, each a dynamic lover of the world. Marching out for giving love and not looking out for receiving love. તો અહીંયા ગુરુદેવે આપણને એક એફર્મેશન જેવું કીધું છે કે આપણી જાતને આપણે એવી રીતે વારંવાર કહેવાનું છે કે જેવી રીતે બેગર છે એ હંમેશા બધા પાસે કંઈક ને કંઈક માગતો હોય છે. તો આપણે પ્રેમ માટે એવું નથી કરવાનું. આપણે પ્રેમ બધા પાસે માગવાનો નથી, પરંતુ આપણે શું કરવાનું છે તો કે આપણે એવું વિચારવાનું છે કે હું મારો જે આ પૃથ્વી પર જે જન્મ છે એઝ અ હ્યુમન બીંગ, તો હું પ્રેમ માગવા માટે નથી આવ્યો, પરંતુ હું હંમેશા બધાને ડિસ્ટ્રીબ્યુટ કરીશ. તો એના પણ એક્ઝામ્પલ આપ્યા છે કે કેવી રીતે. તો જેવી રીતે બધા જે અવતાર થઈ ગયા, વિષ્ણુ ભગવાન, કૃષ્ણ ભગવાન, રામચંદ્રજી, અને જે બધા મહાન ઋષિ થઈ ગયા, એ બધાનું એક્ઝામ્પલ આપ્યું છે કે એ લોકો શું કરતા હતા. એમ એ લોકો હંમેશા પ્રેમ છે એ બધામાં બધાને ચારે તરફ પ્રેમ છે એ ભરપૂર બધાને પ્રેમ આપતા હતા. તો એ એક્ઝામ્પલ દ્વારા એમ સમજાવ્યું છે કે આપણે પણ એમાંથી શીખવાનું છે. અને ગુરુદેવ બાળકોને પત્ર લખ્યા છે, તો બાળકોને ઉદ્દેશીને કહે છે કે બાળકો અને આપણે પણ એવી રીતે ગ્રો થવાનું છે કે આપણે જે પ્રેમ છે એમાં મેળવવા માટે બેગરની જેમ આમ તેમ ભટકવાનું નથી, પરંતુ આપણે શું કરવાનું છે કે તો આપણે પ્રેમ અર્પણ કરવાનો છે, બધાને આપવાનો છે. તો એ રીતે આપણે શરૂઆત કરવાની છે. અસ્તુ. સરસ, હા પલ્લુબેન, બહુ સરસ. તો ગુરુદેવ અહીંયા આપણને બીજો એક ઉપાય આપે છે ને, કે શું કરવાનું તમારે, રોજ રોજ શું કરવાનું, કે તમારી જાતને રોજ એક આઈડિયા આપવાનો, યાદ કરાવવાનો કે હું છે ને એ ભિખારી નથી પ્રેમની, હું અહીંયા આપવા માટે જ આવ્યો છું. અને આપણી પાસે બહુ જ બધા આઈડિયલ્સ છે. આપણા હિન્દુ કલ્ચરમાં આપણી પાસે એટલા બધા આઈડિયલ્સ છે કે તમારે ક્યાંય બીજે શોધવા ના જવા પડે. ઇવન ગુરુદેવ પોતે એમને કઈ જ જરૂર નહોતી કે એ હિમાલય ઉપરથી પાછા આવે ને આપણને આ નોલેજ આપે, પણ એ આવ્યા હતા શું કરવા? આઉટ ઓફ લવ. એને પ્રેમ હતો બધા માટે, એને હિન્દુ કલ્ચર માટે પ્રેમ હતો, આપણા માટે પ્રેમ હતો, કે જેને લીધે એમણે બધા શાસ્ત્રો આપણને સમજાય એવી લેંગ્વેજમાં બુક્સ લખી, શાસ્ત્રો સમજાય એવી રીતે બધાને સમજાવ્યું, જેથી કરીને આપણે અત્યારે આ સમજી શકીએ છીએ. તો એ પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બીજા ઘણા બધા સંતો થઈ ગયા આપણા હિન્દુ કલ્ચરમાં કે જે લોકો ઉપર પ્રેમ વરસાવવા માટે જ જીવતા હતા. અને જ્યારે જ્યારે તમને એવો વિચાર આવે ત્યારે તમારી જાતને સતત યાદ દેવડાવવાનું કે હું અહીંયા પ્રેમ આપવા માટે આવ્યો છું, અને મારો જન્મ એના માટે થયો છે કે હું બીજાને પ્રેમ આપું. હું કઈ ભિખારી નથી, હું કશું લેવા માટે નથી આવ્યો અહીંયા લાગણીની બાબતમાં. એ તમારે રોજ તમારી જાતને યાદ કરાવવું પડે. ને કોઈ બીમાર વ્યક્તિ હોય તો એ ભૂલી જાય તો કેમ એના આજુબાજુ વાળા એને યાદ કરાવે કે ભાઈ તારે આ નથી ખાવાનું. એને મન થઈ જાય તો પણ એ મન મારીને યાદ કરાવે, પોતે યાદ રાખે, બીજા એને યાદ કરાવ્યા કરે. એવી રીતે આપણે પણ આ વસ્તુ યાદ રાખવાની, પોતાની જાતને રોજ યાદ કરાવવાનું કે હું લાગણી માટે બિચારો કે બિચારી નથી,
એને હું કઈ ડિપેન્ડન્ટ નથી કે મને કોઈ લાગણી આપશે, મારું કોઈ ધ્યાન રાખશે તો જ હું ખુશ રહીશ. હું સેલ્ફ ડિપેન્ડન્ટ છું. હું પ્રેમ આપવા માટે સક્ષમ છું. હું બીજાની ઉપર પ્રેમ વરસાવવા માટે સક્ષમ છું અને હું એટલા માટે જ અહીંયા આવ્યો છું. એવું આપણે જ્યારે કરશું ત્યારે આપણને અંદરથી એક ફૂલફિલમેન્ટ આવશે. અંદરથી એક ભરેલું હૃદય લાગશે. અત્યારે જે ખાલીપો લાગે ને એ ભરાઈ જશે. તો એ જ કરતા આપણે શીખવાનું છે. અને ગુરુદેવ આપણને અહીંયા એ જ કહે છે કે તમે બાલવિહારના બાળકોને કહે છે ને એના દ્વારા આપણને પણ કહે છે કે તમે જે મિશન સાથે જોડાયેલા બધા બાળકો છો તો એ પ્રેમ આપવા માટે સક્ષમ જ છો. એને આપવા માટે પૂરેપૂરા તૈયાર છો એવું અનુભવ કરો અને પોતાની જાતને યાદ કરાવો અને આપો. જેમ જેમ આપશો ને એમ તમે ભરાતા જશો. અહીંયા ઊંધું છે, મેં લાસ્ટ ટાઈમ પણ કીધું ને કે પ્રેમની બાબતમાં ઊંધું છે. ત્યાં તમે આપો ને એટલે તમે ભરાવો. વસ્તુની બાબતમાં, પૈસાની બાબતમાં એવું હોય કે તમે આપો એટલે ખાલી થાય. અને એ જ કેલ્ક્યુલેશન આપણા મગજમાં બેસી ગયેલું છે કે આપવાથી તો ખાલી થવાય. પણ એકવાર પ્રેમ આપીને જુઓ, એને નિસ્વાર્થ ભાવે આપીને જુઓ. તમારા સગાઈ સિવાયના કોઈ વ્યક્તિઓને આપીને જુઓ. ત્યાં જ્યારે કંઈક આપશો ને ત્યારે એક ફૂલફિલમેન્ટ લાગશે જ. તમને અંદરથી ભરાયેલાનો અનુભવ થશે જ. પણ એના માટે થોડો ટાઈમ તમારા જીવનમાંથી કાઢવો પડશે અને થોડો ટાઈમ આપવો પડશે. એને 1-2 વારમાં એ સંતોષની ફિલિંગ કદાચ ન આવે. થોડો ટાઈમ આપતા રહેશો પછી એ ફિલિંગ અંદર આવશે, ફૂલફિલમેન્ટ લાગશે. તો આપવાનું છે આપણે. એને ગુરુદેવના બાળકો તરીકે પણ આપણે બધાને સતત પ્રેમ, કેર બધાને આપવાની છે. આપણી આજુબાજુ પણ અને જે નથી જાણતા એના માટે પણ એ જ સેવા થઈ ગઈ. ક્લિયર છે આમાં? તો 2 વસ્તુ આપણને ગુરુદેવે અહીંયા આપી કે એક આપણી જાતમાં આપણે સતત એ વિચાર મૂકતા રહેવાનો અને બીજું જે પેલું કીધું એ કે આપણે બીજામાંથી પણ શીખવાનું, જે દુઃખી થાય છે એમાંથી અને આપણી લાઈફમાંથી તો આપણે શીખવાનું જ છે કે આપણે દુઃખી થઈએ છીએ તો આવો પ્રેમ આપણે ન કરીએ. એ વસ્તુનું સતત રિમાઇન્ડર આપણી જાતને આપતા રહેવા. ઓકે, ક્લિયર છે? આપણે એવું કરશું કે આ જે ચેપ્ટર છે એ પૂરું થાય પછી રિવિઝન તમારામાંથી કોઈ લઈ શકશે થોડા પેરેગ્રાફનું? હરિઓમ મેમ. હા વંદનાબેન. હું જેટલું શકી છું મારા પ્રમાણે કોશિશ કરીશ. હું મને જેટલું સમજાયું છે એટલા પેરેગ્રાફ હું લેવાની પૂરી કોશિશ કરીશ. બહુ કદાચ સરસ. એમાં હું ભૂલ ખાઈ શકું ના પણ ના ના, એ ટ્રાય હું જરૂર કરીશ સમજીને કરાવવાની. પ્રયત્ન કરશો તો 100% થશે જ. જી હા અને તમે હવે એક્સપ્લેનેશન પણ ઘણું સરસ કરો છો એટલે રિવિઝન લઈ શકશો. જી મેમ. તો તમારી રીતે કહેશો. આપણે આગલું ચેપ્ટર પણ લેવું છે, ચોથું ચેપ્ટર પણ, એ પણ સરસ છે. તો ચોથું અને પાંચમું હા મેમ. એને ઓકે હું મારી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરું કે તમે તમારી રીતે લેશો? એટલે ક્યારથી કરવું છે? બસ આ પૂરું થાય એટલે નેક્સ્ટ ટાઈમ પૂરું થઈ જશે પછી આપણે રિવિઝન લેશું. તો એક કામ કરીએ પેલા ચોથું અને પાંચમું ચેપ્ટર અમે પોતાની રીતે રીડ કરી લઈએ એકવાર, પછી એમાંથી અને શું તમારે અમને લેવું પડશે, તમારે પેરેગ્રાફ્સ લેવા પડશે. તો જે હા એટલે ચોથું ચેપ્ટર છે ને, તમે ચોથું ચેપ્ટર લઈ શકશો વંદનાબેન? તો હું તમને એ આપું. હા એટલે એમાં જોવું પડશે મેમ, એટલે શું વિષય હતો એટલે કહું છું. ઓકે, તો આપણે એવું કરીએ કે ચોથું ચેપ્ટર કોઈને પોતાની રીતે લેવું હોય ને તો પેલા એ આપી દઈએ અને પછી તમે તમારી રીતે વંદનાબેન જોઈ લો કે તમારે કયું લેવું છે. પાંચમું લેવું છે? હા ઓકે, પાંચમું. અને એ અડધું જ લેવાનું થશે તમારે. રાહુલ ચોથું ચેપ્ટર લઈ શકશે? આખું નહીં, અડધું. હા, લઈ લેશું. હે ને? તો પેરેગ્રાફ 1, 2, 3, 4 અને 5 એટલે પેજ નંબર 28 સુધીના પેરેગ્રાફ્સ રાહુલ લેશે. ઓકે ઓકે મેડમ. ઓકે. પછી રીતેશભાઈ લઈ શકશો? હા, હરિઓમ. હા. હા. ઓકે, તો એના પછીના જે 30 સુધીના પેરેગ્રાફ
હે ને 28 થી જે નાનો પેરેગ્રાફ ચાલુ થાય છે ત્યાંથી 30 સુધીના પેરેગ્રાફ. રીતેશભાઈ, હાલે છે પ્રજન. ને એના પછીના જે પૂરો થાય છે ચોથું ચેપ્ટર ત્યાં સુધી કોણ લઈ શકશે? મિતાબેન? ઓકે, હું મિતાબેનને કહી દઈશ. અને 5મું ચેપ્ટર તમે જોઈ લેજો, હે ને વંદનાબેન? જી મેમ. અને શિલ્પાબેન એ પણ 5મા ચેપ્ટરમાંથી તમને થોડું આપીશ, એ નેક્સ્ટ ટાઈમ આપણે જોઈ લઈશું. હા ઓકે, મેમ, વાંધો નહીં. તો આપણે કરીએ ક્લોઝિંગ મેમ, પ્રેયર. આમાં હું એક રિક્વેસ્ટ મૂકી શકું? હમ, આપણે ઓફલાઈન ક્યારે ક્લાસીસ થઈ શકે એવું ખરું? થઈ શકે, વિચારીએ. પણ આપણો ટાઈમ એવો છે ને કે આ ટાઈમે ન આપણે મળી શકીએ, તો એ બીજા દિવસે રાખવું પડે, બપોરના ટાઈમે કે એ રીતે. હા, વાંધો નહીં મેમ. પણ પ્લાન કરશું, પાક્કું. હા, હા મેમ, આઈ ઓલ્સો રિક્વેસ્ટ. બહુ સારો આઈડિયા છે, કારણ કે સામે મળવાથી ફેર પડશે. ફરક પડે. ભલે જ્યારે પોસિબલ થાય, બધાને કન્વિનિયન્ટ આવે ત્યારે, પણ ટ્રાય જરૂર કરજો. પાક્કું એકવાર રાખશું એટલે આપણે એમાં છે ઓફલાઈન. ને મેમ, આપણે સામે કઈક પ્રશ્ન હોય ને તો કહી શકીએ એમ. એ તો 100% છે. ઓનલાઈન માં ક્વોલિટી જે તમારે નોલેજ નહીં હોય ને 50% ડાઉન થઈ જાય. ઓફલાઈન ની હા, તો ક્વોલિટી બેટર જ હોય. આપણે રાખશું, એકાદ વાર રાખશું. ઓકે, હા, થેન્ક યુ મેમ. હરિઓમ. ચલો, કોણ કરશે ક્લોઝિંગ પ્રેયર? આરતી કોણ કરાવી શકશે? હરિઓમ. મેમ, એક બીજી રિક્વેસ્ટ હતી. તમે મને ક્લોઝિંગ પ્રેયર અને આરતીનું મોકલી આપશો વોટ્સએપમાં? અત્યારે જ મોકલું તમને. હા, ઓકે, થેન્ક યુ મેમ. હા, રાહુલ, આરતી. आरति श्री चिन्मय सद्गुरु की दिव्य रूप मूर्ति करुणा की। आरति सद्गुरु की, चरणों में उनके शांति समाए, शरणागत की भ्रांति मिटाए, पाप ताप संताप हरण की। आरति श्री चिन्मय सद्गुरु की, आरति सद्गुरु की। वेद उपनिषद गीता को गाया, धर्म सनातन फिर से जगाया, शुद्ध नीति प्रीति शंकर की। आरति श्री चिन्मय सद्गुरु की, आरति सद्गुरु की। सिद्ध बाड़ की तपोभूमि में नित्य विराजे गुरु हमारे, भक्त हृदय आनंद स्रोत की। आरति श्री चिन्मय सद्गुरु की, आरति सद्गुरु की, आरति सद्गुरु की। ओम न तत्र सूर्यो भाति न चंद्र तारकं, नेमाविद्यतो भान्ति कुतोऽयमग्निः, तमेव भान्तमनुभाति सर्वं, तस्य भाषा सर्वमिदं विभाति। श्री सद्गुरुनाथ महाराज की जय। પ્લેચ કરાવી શકશે કોઈ? हाँ હું કરાવી. We stand as one family, bound to each other with love and respect. We serve as an army, courageous and disciplined, ever ready to fight against all low tendency and false value within and without us. We live honestly the noble life of sacrifice and service, producing more than what we consume and giving more than what we take. We seek the Lord grace to keep us on the path of virtues, courage, and wisdom. May Thy grace and blessings flow throughout us to world around us. We believe that the service of our country is the service of Lord of Lords, and devotion to the people is the devotion to the Supreme Self. We know our responsibility. Give us the ability and courage to fulfill them. Om Tat Sat. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિઓમ. હરિ ઓમ. हरि